કપરાડા તાલુકાના વાલવેરી ફાટક વિસ્તારમાં ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓની સારવાર કરતા જયકરણ રામચંદ્ર પ્રજાપતિને કપરાડા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે વાલવેરી ફાટક પાસે નારણભાઈ દેવરામભાઈના ભાડાના મકાનમાં રહેતા જયકરણ પ્રજાપતિ ડિગ્રી વિના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી મળી હતી। કપરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ ટીએન વાંઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રોહિયાળ જંગલ પીએચસી મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન જયકરણ પ્રજાપતિ દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું। સ્થળ પરથી અલગ અલગ પ્રકારની 31 બ્રાન્ડની એલોપેથિક દવાઓ મળી આવી હતી। પોલીસે દવાઓ સહિત કુલ ₹53,751.20 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસે તબીબી પ્રેક્ટિસ માટે જરૂરી ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં તે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો। આ મામલે જયકરણ પ્રજાપતિ વિરુદ્ધ કપરાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર નગર જિલ્લાના ઘાટમપુર તાલુકાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ધરમપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ડોક્ટર સંદીપ ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।